તો રેડી જ છે. હેપી એનિવર્સરી રિસેપ્શનમાં મેળા આપણે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? આજ તો છે ને મમ્મી ખુશમ ખુશ છે. યા હોય જ ને. આજ છે ને મમ્મીનો એનિવર્સરી છે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. પપ્પાને પણ હેપી એનિવર્સરી. થેન્ક યુ. કેટલા વર્ષ થયા પૂરા? 26 કમ્પ્લીટ. 26 કમ્પ્લીટ. 27 હું બેઠો એમ. આખડતા બાખડતા ઝઘડતા મસ્ત મજાના આનંદ કરતા 26 વર્ષ પૂર્ણ કર્યા છે. વાહ સરસ. આપણે 25મી ઉજવી હતી ને? આ 25મી ઉજવી. 25મી અમે ઉજવી હતી સરસ મજાની. હા, ભાઈના બ્લોકમાં છે. હા, ચા હોટલમાં ગયા હતા ને આપણે તેદી. હા, આપણે ક્યાં મોટા વરસ આવે થઈ ગયા હતા. નેટ ગ્રીન ઓવર. હા ઓવરમાં ગયા હતા. હા, યાદ આવ્યું ત્યાં ઉજવી હતી. હા. ઓકે, કઈ નહીં, સરસ. ચાલો તો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. ગોલ્ડન જબલી સિલ્વર જબલી ઉછલી હતી, હવે ગોલ્ડન જબલી ઉછળવાની. કાલે એક જગ્યાએ અમે ગયા હતા ને બાજુમાં બેસવા, એના સગાઈએ ગોલ્ડન જબલી એટલે સિલ્વર જબલી ઉજવી, પછી ગોલ્ડન ઉજવી. ત્યાં હા મેં કહ્યું ડાયમંડ ઉજવવાની છે ને. હા, હવે ડાયમંડ ઉજવવાનું. પણ બહુ મસ્ત બધું, એવું સરસ મસ્ત બધો કાર્યક્રમ ગોઠવો હતો. એવું છે. ઓ એન્ટ્રી ને બધું, હો, હાર પહેરાવાનું ને એન્ટ્રી ના લગન ની જેમ જ કરી, ખાલી ફેરા નહીં ફરવાનું. હરે કૃષ્ણ વિલેજમાં રહે. સરસ. ઓકે, ચાલો તો સરસ મજાનો નાસ્તો કરી લઈએ અને મળીએ પછી. તો ગાઈસ છે ને અત્યારે મોટા પપ્પા ઘરે પહોંચી ગયા ના. હેતેશભાઈ જો હોળી આમ જો બધા હોળી રમાય. ઓ લાડુ તારે ને રમવું? ઓ કોથળી છે. કોની માંથી ફોડવાની તારે? હે? હા, હોટલમાં જવાનું છે. ગાઈસ આ બાજુ જો યતાંશભાઈ હજી પાણીથી રમે છે. ભાઈ કેટલું રમવાનું છે? પછી એક અરે ફોડ નાખી તો કેટલી થઈ? ઓહો, જાજી બધી થઈ. 1 2 3 4 5 6 7 8. ઓહો, પછી તું કોની ઉપર નાખી અહીંથી? તું એકવાર ચિંતન કાકા તારી ઉપર તગારું નાખ્યું હતું ને પાણીનું? હા, પલાળી જ દેવા છે આપણે. ચિંતન કાકા આવે ને એવું છે. હા, ને આ બાજુ લાડુ બેન કોને વાત કરે છે? દાદા હારે વાત કરી. કોની હારે વાત કરશો? મમ્મી બતાવો. જો તો મમ્મી ક્યાં છે મમ્મી? આમ જો કેવું આવડે જો. કોને બોલાય છો? સબુન બોલા. આવો ઘરે આવો ને. હાલ આવો આવો આવો. ત્યાં ભાઈ જો કેટલું ગુસ્સો આવે છે. બહુ મજા આવે છે ભાઈ. તને કેમ કેવો પ્લાન કર્યો છે? ક્યાં ક્યાં પ્લાન કર્યો છે? કાકાને એમ ફામે જવાનો પ્લાન કર્યો જોરદાર. કોણે? કાકા ને. ક્યારે તમે બધા પ્લાન કરીને આ બધા કેમ આમ કરે છે? ક્યાં ફામા જવાનું? કાકા. હે બોલો. અચ્છા, હોળી હા, બાની વાત સાચી. હા હા, તમારી નોટિસ જાહેર રહે. ઓકે, કહી દેજો. બોલો. એટલી મસ્ત રીલ શૂટ કરવાની, એકદમ યુનિક પ્રોપર્ટી હતી. જોજો મારી રીલ. ઓકે, જોઈશું તમારી રીલ્સ. કાલ બધો સામાન લેવા જવાનું છે. કલર હારા લાવજો. નહીં, ગુલાલ લાવો છે. ગુલાલ તો ચાલશે ને? પેકેટના કલર ના પેકેટના. નહીં, ઓલું આપણે ઓલું થેલો જ લઈ લેવો છે ડાયરેક્ટ. હું બેટા કાલ છે ને જુલ કાકા જવાના છે તો એને ફોન કરજો. હો, હારે જાય છે એની સ્પીકર ને એવું બધું લેવાનું છે. હા, એવું છે કે હોળી ધૂળેટી છે ને અમે ફાર્મ પર જઈએ છીએ 2 દિવસ. યુવાનોનો એટલે કે છોકરાઓનો આ વખતે પ્લાન છે અમારો. આ વખતે અમે બધો પ્લાન અમે કર્યો છે એટલે મસ્ત મજાની જોવાની ફૂલ મજા આવવાની છે. એન્જોય. ચાલો તો હવે થોડીક વાર છે. ગાઈસ તો છે ને અત્યારે હું નીચે વહી આવ્યો છું અને મમ્મીને થોડીક કંઈ ખબર નથી કે છે ને અત્યારે સરપ્રાઈઝ દેવાની છે મસ્ત મજાની જોરદાર. અને છે ને જોરદાર રૂમ શણગારી છે ફુગ્ગાથી અને થોડુંક ડેકોરેશન કર્યું છે. પણ મમ્મીને હજી ખબર નથી પડવા દેવાની અને સિક્રેટ જ રાખવાનું છે. અને સાંજે થોડીક ફૂલ મસ્તી પણ થવાની છે. ચાલો હું તમને બતાવું અમે કેવું ડેકોરેશન કર્યું ને. ચાલો હું તમને બતાવી દઉં. આ ફુગ્ગા જો, ફુગ્ગા તમે કેટલા મોટા મોટા છે ને. જો આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે પણ હજી મમ્મીને ખબર નથી પડવા દીધી.
આ બધી છે ને અમે સવારે કર્યું હતું 2-3 કલાકમાં થઈ ગયું હતું બધું ફુગ્ગાને એમ ખુલાઈને અત્યારે હું જોવા આવ્યો છું કે કોઈ ફુગ્ગા ફૂટી નથી ગયા નહીં પણ બધા કમ્પ્લીટ છે એકદમ જોરદાર સાંજે જોવાનું છે કે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ કેવી લાગે છે ને જોઈએ તો ગાઈસ છે ને આજે બધા ફૂલ ફેમિલી ભેગા થઈ ગયા છે સરસ મજાને જોવા અને આ બાજુ છે ને બાપુજી છે ને બાને વાડીનું કંઈક દેખાડે છે મસ્ત શેણા છે ઓહો તો ખાવાય જવા જોઈએ આપણે બે દી હા મજા આવશે શનિવારે સારંગપુર થઈ ગયું નક્કી અને પછી સેડા ખાવા જવાનું એક દી જવાનું ગાડી જવાનું હા તે હાલો ભાભી પ્લાન બને છે હો મારો એને પ્લાન બને બને કે ન બને કાંઈ નહીં મારો પ્લાન તો રેડી જ છે એવું છે દ્વારકા ચડવાનું છે સાળંગપુરથી સીધું વહી આવવાનું છે અહીંયા એ બે ને ભાભી નક્કી જ કર્યું. અને દ્વારકા. ના જઈને, હા દ્વારકા દ્વારકા અને સાળંગપુર બે જગ્યાએ તો સાળંગપુર જઈને પછી પેલા મારે જઈને પછી જ આરામ કરવાનો ક્રાકર જવાય તો જવાય બાકી મારું ભાભી પ્લાન નક્કી જ છે ચિંતને ડાયરેક્ટ હાજરી પુરાવી દીધી છે બરોબર એની સીટ બુક કરાવી દીધી છે દ્વારકા અને આ બાજુ શું બને છે આ ચા ઈ છે ઓલામાં બસમાં જવાનું ગાડી લઈને એમાં થોડું તમારે જીવ હાલે લે હાલે જ ને કેમ વાતો કરવા દે ને હજી તાર પપ્પા રાખે છે નહીં લઈને જનની જન્મભૂમિ સ્વર્ગાધિપી કરી છે તે બાપુજી નવરા છે તે ગાહે બાપુજી હવે નાથી બધા અહીંયા આવે છે ચોમાસું આવે ત્યારે જાજો હા આમાં શું છે આમાં મીઠાઈ તમે લઈને આવ્યા જલેબી એનિવર્સરી ની હા, જલેબી શું થાય? ગાંઠિયા ખવડાવે છે હું જલેબી ખવડાવું છું સદી ખુશ હોય જાય ને આ બધું સરસ બનાવવાના છે ને વણેલા ગાંઠિયા બનાવવાના હા છે એ ખબર પણ નહીં પાડતા હો હા બેન ને જો ખીજાય છે ઈ મમ્મી આ સવા હાટું થઈને કરવી પછી વેન કર ઈ હમણાં 2 દી થાય એવી મસ્ત તૈયાર થઈને આવે ને આમ બધું પીન લગાવીને પાવડર લગાવીને આમ પાવડર નથી લગાડતી નથી લગાવતી ક્યારે એવું છે પણ આમાં એકદમ ગોટી તો ગાઈસ છે ને સરસ મજાના ગાંઠિયા રેડી થઈ ગયા છે જો આ બાજુ બનવા મળ્યા છે વાહ ભાભી ખવાઈ ગયા જો આ બાજુ જમવા બેસી ગયા છે અડધો રાઉન્ડ પહોંચી ગયો છે મને એવું લાગે છે કારણ કે આમાં ગમે એટલા મહેમાન જવાના ઉપાધિ વગેરે કા હા ફટાફટ નીકળે મરચા ભાઈ કાઢી દો હાલો ચાલો તો હવે છે ને ફટાફટ હું પણ જમવા બેસી જાઉં તો ગાઈસ જો સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા મરચા જલેબી કઢી અને સલાડ છે ચાલો તો જમી લઈએ ગાઈસ સરસ મજાના ગાંઠિયા ખાઈ લીધા છે ગરમા ગરમ વાહ મજા આવી ગઈ ને આ બાજુ છે ને મમ્મી ગાંઠિયા શીખે છે વણતા આ તમે કર્યા હા એ સીધી ગઈ જો વાહ સરસ આવડી ગયા તો દરરોજ બનાવો તો પ્રેક્ટિસ થઈ જાય હો બનાવવાનું બસ તો ગેસ ને હું અત્યારે કેક લેવા ગયો તો અને કેક લઈ આવ્યો છું જો આવી ગઈ છે કેક અને અત્યારે બધા ઉપર બેઠા છે વાતો કરે છે અને થોડીક જ વારમાં છે ને આપણે સરપ્રાઈઝ આપવાની છે જોરદાર અને જોઈએ આપણે કેવા રિએક્શન આવે છે આવી જાઓ જો સરસ મજાની હેપી આવી જાઓ જો તમારી માટે સ્પેશિયલ હેપી એનિવર્સરી તમને કોઈ દેવા પુગાતી નહીં માતા કેટલા બધા ફુગા છે જો હાલો રમો મારો
બધું તમારી હાટો કર્યું છે થેન્ક યુ તો અત્યારે હું છે ને કેક લેવા કીધું ગાઈસ જો સરસ મજાની કેક આવી ગઈ છે નીચે રહી જાય ને ગોઠણીયા વાળી. ઓકે ચાલો નીચે બેન મસ્ત મજાની કાપી નાખો કેક 26 વર્ષ પૂરા થયા છે 26 વર્ષ કમ્પ્લીટ. યસ હેપી એનિવર્સરી આમાં તાળીઓ પાડે કોણ બધાના હાથમાં ફોન છે ભાભી સિવાય હું નથી મારો લાઈફ પર ઠીક લાગે. બસ બસ હાલો કમ્પ્લીટ કેવી રોવા મળી ચાલો તો હવે લોલીપોપ એકવાર ચાલી હતી. આ બધા છોકરાઓને આપી દો કેક અને ફૂગો બધું. હા ઓકે ચાલો જય સ્વામિનારાયણ હાલો હાલો જોરદાર વાગે છે ને તો પછી જેટલી મજા એટલી સજા છે ભાઈ એ હજી ધરાણો નથી જો હજી આ છે ને સ્લો મોશન માં મૂકશે મજા આવશે ચિંતન એક બાજુ બે છે કઈ નહીં તમે બે હાલો કાકાને પરાણે બે હાડ છે ઓ ભાઈ સાહેબ 3 2 1 આ બર્થડે છે કે એનિવર્સરી છે કાંઈ સમજાતું નથી એ કાકા કા કે છે પાણીપુરી ખાધે ફૂગાય છે. નો પાણીપુરીમાં અવાજ હોય ભાઈ જોરદાર મજા કરી છે ભાઈ તો ભાઈ બહુ મજા આવી ગઈ છે ભાઈ આ એનિવર્સરી છે ને યાદગાર રહી જવાની છે ભાઈ બધા મોટા મોટા ફુગા છે ને ફોડી નાખ્યા હવે બધા નાના નાના વૈદા છે તો એકે મોટો નથી બાળપણ યાદ આવી ગયું ખાસ કરીને જનકભાઈ ને એનું બાળપણ યાદ આવી ગયું હોય બરાબર બહુ મજા કરી ને એમ સરસ લ્યો લાડુ ટાટા 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 આવું મામાને ઘરે હાલ હાલ હાલો મમ્મી આવે તો જ આવે નકર એકલું ના આવે હાલ આપો હાલમાં દીકરા મમ્મા છોડો પેલો છે છોડો ક્યાં હોય મમ્મા હાલો આવજો બધા બાય બાય જય યોગેશ્વર રિસેપ્શન માં મેળા આપણે આ રિસેપ્શન માં કાલે ના આવી જજો ને બપોરનો મેળો સાંજે હાંજે કાલે કેરીના રસનો પ્લાન છે રસ ન્યા લેતા આવજો હાંજે ખવાય હા રસ ન્યા લેતા આવજો એમ કરશું દીવ બપોર તો પછી બિહાઈ ની હાંજે બિહાઈ સાંજે આવજો તમે નિરાતે પછી હાંજે કાંઈ નોલા પણ જાય મેળામાં જાવ તો વેલા રહ્યો કયો મેળો કઈ એમ બાગાયતી મેળો મમતા માસી ટોલ છે ત્યાં રાતે થોડો ચાલુ રાતે 10 10:30 લગી ચાલુ 10 વાગ્યાની ચાલુ રહે છે આપણે છે ને 8 વાગે વહી જાવ નીકળી જાય વેલા Okay. 6 વાગે ચાલુ કરી દેવાનું ઓકે સારું ચાલો તો તમને હવે ઘરે જઈને હું મળું તો ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને સરસ મજાનું એનિવર્સરી સેલિબ્રેશન પણ થઈ ગયું મમ્મી મજા આવી ગેમો એમાં હું તો હું સવારે આવ્યો તો શેરા ઓલું ડબલ ગમ ટેપટી આપણી પાસે પડી છે પછી મેં કીધું હવે જો ઘરે જાય ને તો પૂછશે કે આ કે તું કેમ ટેપટી લેવા આવ્યો એટલે હું ઘરે લો આવ્યો હું ડાયરેક્ટ લઈ આવ્યો પછી નવી કાંઈ નહીં સારું ચાલો તો હવે મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ